વેલકમ ટુ ન્યૂ બ્લોગ. આજે છે ડે 2. આજે ભુજમાં આપણે ફરવાના છીએ. બહુ મજા આવવાની છે. સ્ટે ટ્યુન. ઓલ સેટ. પાર્ટી રેડી છે, અમે પણ રેડી છે. પહેલાં તો પેટ્રોલ પૂરવાનું છે. અમારે તો ઓલમોસ્ટ ફૂલ છે, પણ પાર્ટીનામાં નથી. પાર્ટીએ ખાલી કરીને મેળવ્યું છે. હેલ્મેટ હતા બધું મીટરમાં 1 પોઈન્ટ એટલે મેક્સ એમને 100ની એવરેજ હશે. આપણે તો છે ઓલ સેટ, આપણે તો 300 ઉપર છે. જઈએ છીએ હવે અહીંયાથી માતાના મઢે જવાની ઈચ્છા છે, ત્યાર પછી વિચારીશું. ત્યાં પર ઊભા રહ્યા છીએ ભાઈને બધા. બીજું તો સારી આવે છે, આજે મજા આવશે. બધું મંદિરે ફરવા જવાનું છે અને બીચ પર જવાનું. બીચ એ છે હવે સી ફોબિયાવાળા માણસને આ લોકો પાણીમાં લઈ જાય છે. જોઈએ હવે કેમ થાય. ભાઈ મને ફોબિયા છે પાણીનો, એનું શું કરવાનું? પાણીનો ફોબિયા એનું શું કરવાનું? બેભાન થઈ ગયો તો બાઇક કોણ ચલાવશે? મેપ ચાલુ છે, બાકી વ્લોગ કન્ટિન્યુ છે. પણ અહીંયા ઊભા છીએ, એમાં હાઈવે પરથી સ્ટોપ કર્યો છે. ફૂલ બૈડો એટલો પેન થાય છે ને ભાઈ, ગજબ પેનમાં. એટલે કહેવા જેવું જ નથી. એવું લાગે 4-5 જણા માર્યો હોય ને બરોબરનો બૈડામાં, એવું દુખે છે. પ્લેસ કડક છે. બાકી આપણી ધનનો ઊભી છે, થોડી ગરમ થઈ ગઈ છે. મજા તો આવે છે ભાઈ. થોડીનો લુક આપણો આવી ચીટ. સ્ટે ટ્યુન. હજુ આગળ મજા આવશે. હજુ તો માતાના મઢે જવાનું બાકી છે. અરાઈવ થઈ ગયા છીએ ભાઈ માતાજીના મઢે, આશાપુરા માતાના મંદિરે. તો પાણી પીવાની ફૂલ ઈચ્છા થઈ ગઈ હતી, બટ આજે નવી બોટલ જોઈએ. બિસ્લરી બિસોન્ટ પીવાનું પાણી ઈચ્છા થઈ ગયેલી, પણ મનવા લીધું નહીં પીવી. કિનલી લઈને આવ્યા હતા, પતી ગઈ. બટ હવે જોઈએ છે શું છે શું નહીં. હવે અહીંયા તો મજા આવી ગઈ છે. રોડ બી કડક છે. હજુ જવાનું છે મહાદેવના મંદિરે. ખાધો હજુ તો 80 કિલોમીટરનો રૂટ હજુ બાકી છે. ખબર નહીં, થાકી જવાના છીએ. પણ મજા આવે છે અત્યારે તો ભાઈ. જો મસ્ત છે. જેકેટ કાઢવાની ઈચ્છા થતી નથી. જીમીભાઈ તો જેકેટ કાઢ્યું નથી. શું કહે છે? જેકેટ કાઢું કે નહીં કાઢું? નહીં કાઢું. જો કેન્સર. સારું લાગે છે જેકેટ. કોમ્પ્લિમેન્ટ આવી ગઈ છે, હવે જેકેટ નહીં નીકળે. આવી ગયા છીએ મંદિરની અંદર. મંદિરનો લુક તો બહુ મસ્ત છે. જો કડક છે ભાઈ. આ મારી ટોલી 3 જણાની મંદિરના ટેબલ છે. મસ્ત મંદિર છે. જોઈએ હવે કેમનું છે કેમનું નહીં. બાકી મજા તો ભાઈ મંદિરમાં છે. અત્યારે પબ્લિક બહુ ઓછી છે, સારું છે. ટાઈમિંગ થઈ રહ્યો છે 12 ને 9. 12 ને 9માં ટાઈમ પ્રમાણે પબ્લિક સારી છે. ઇફ જો વધારે પબ્લિક હોત તો અમે કેન્સલ કરી દેત પ્લાન, કે નથી જવું એમ. પણ સારું છે, પબ્લિક ઓછી છે અને મજા આવશે. અહીંયા કંઈક અન્નપૂર્ણા માતાનું કંઈક ખાવાનું પણ હોય છે, બટ અમને ભૂખ નથી લાગી. ફૂલ સવારે બ્રેકફાસ્ટ કડક કરેલો છે, એટલે અત્યારે તો ખાવાની ઈચ્છા નથી થઈ. શૂઝ વગેરે કાઢીને મંદિરમાં દર્શન કરે. ઓબ્વિયસલી મંદિરની અંદર તો ફોટો પાડવાનો એલાઉડ નહીં હોય, એટલે અંદર બ્લોગ નહીં થઈ શકે. બાકી તો અચ્છા મંદિરનો લુક ભાઈ થઈ રહ્યું છે. જવાનું છે કોટેશ્વર મંદિર. કોટેશ્વર મંદિર આઈ થિંક અહીંયાથી અમે કે ગૂગલ પર જોયું છે 60 કિલોમીટર છે. તો 1 કલાક ને 3 મિનિટ બતાવે છે. એટલે રાઈટ નાવ થઈ રહ્યા છે 12:42. સમથિંગ 1:50 એટલે 2 વાગ્યા સુધી પહોંચી જઈશું. ત્યાં 1-2 કલાક રોકાઈને પછી 3:30-4 વાગે નીકળવું પડશે, કારણ કે પછી અંધારું થઈ જાય, પછી મજા નથી આવતી. જીમીભાઈને ભાઈ પ્રોબ્લેમ છે, એમને લાઇટ નથી બાઇકમાં પડતી પ્રોપર લાઇટ. બાકી અમારે તો ઉજાલા ગુજરાત છે એટલે વાંધો જ નથી. તો ઓલમોસ્ટ 2 કિલોમીટર જેટલું બાકી છે મંદિર. અહીંયાથી અમે નારાયણ સરોવરમાં ઊભા રહ્યા છીએ. ભાઈ શું વ્યૂ છે! વ્યૂ જોઈ રહ્યા છો તમે, જે લાગી રહ્યો છે બસ ફીલ તો આવે છે.
પણ મારી તાકાત નથી થતી અહીંયાથી આટલે જવાનું. હું અહીંયા બરોબર છું, અહીંયા ઊભો છું તો કેમનું થાય છે ફેસ એક્સપ્રેશન તો તમને જોઈ શકો છો. થાય છે કશુંક તો થાય છે પેટમાં. મંદિરે જઈને હવે ત્યાંનો જોઈએ છે, ત્યાં સ્ટોપ કરીએ ત્યારે. બાકી તમે રોડ જોઈ શકો છો ભાઈ, કડક. કોટેશ્વર મંદિરે પહોંચી ગયા છે અને આ સાઈડે છે કોટેશ્વર મંદિર. યા દેટ્સ ધ કોટેશ્વર મંદિર. અહીંયા છે આ વેસ્ટર્ન પોઈન્ટ છે, ઇન્ડિયાનો વેસ્ટર્ન પોઈન્ટ છે અહીંયાનો, આપણી ધનનો. આવી ગયા છે ભાઈ, આવી ગયો છે અહીંયા વેસ્ટર્ન પોઈન્ટ પર. દરિયો આજુબાજુમાં ચોખ્ખે દરિયો છે. 360માં તો ના કહેવાય, 280માં મને ખાલી દરિયો જ દેખાય છે. જો હા હા, અહીંયા કહેવામાં એવું આવે છે ઇફ રાતે અંધારું થયેલું હોય છે તો કોઈ જ અહીંયા કોઈ બોટ વગેરે ના હોય તો સામેની સાઈડે કરાચીની લાઇટો બધી દેખાય અહીંયાથી હોય છે. હવે બધું તો અહીંયા થોડાક પિક્ચર્સ ક્લિક કરીશું અને અંદર મંદિરે જઈએ. મંદિરમાં જો અંદર વિડીયો શૂટ કરવા દેતા હશે બહારની સાઈડે તો બહારની સાઈડે વિડીયો શૂટ કરીશું. ટીલ ધેન જોડાયેલા રહો બ્રો. તો જવામાં આવી રહ્યું છે કોટેશ્વર મહાદેવ મંદિરે. ભાઈ ફૂલ પેક છે, બધું લઈને પબ્લિક તો છે, લોટ પબ્લિક છે. અમારા પાર્ટી ક્યાં ગયા? ઓ એ રહ્યા. ઇફ અહીંયા ગાડી આવી ગઈ બાઇક તો બાઇક પાછું લેવામાં આવશે. અહીંયા બાઇક ત્યાં મૂકી છે બટ વિશ્વાસ નથી આવતો. ભાઈ કહે તો અહીંયા બાઇક લાવી દઈશું. ના, કોટેશ્વર મહાદેવનું મંદિર છે. શું કહો છો સર? બૂટ ઉતારવાનો વાંધો નહીં, બાઇક લાવી છે? ઓકે, તો વાંધો નથી. તો પછી અહીંયા બૂટ ઉતારી દઈશું. જઈએ છીએ મંદિરમાં. ચાલો, મંદિરે છે, સામાન બધો અહીંયા રાખ્યો છે. બંને જણા ગયા છે, પછી હું જતો આવું. મંદિર તો સારું લાગે છે, અંદર જઈએ કેવું છે. મંદિર તો ગાડીઓ ઉપર આવવા દે છે, મને નવાઈ લાગે છે. કાર શુડ બી નોટ અલાઉડ ઇન હિયર. ચાલે હવે, કોને સમજાવે આપણે, બરોબર છે. પ્રભુના ધામમાં આવીને કશું કહેવાનું નહીં, એ ચાલે છે. ઉપર જઈએ પછી કરીએ. તો અમારો વાળો આવી ગયો છે દર્શનનો. જઈ રહ્યા છે અમે. આવું મંદિર છે. અમારી ટોળી અહીંયા બેઠી ગઈ બધી વસ્તુ લઈ અને જઈ રહ્યા છીએ. That's the look. That's the view. હમણાં અમે ઊભા હતા ત્યાં અહીંયાથી ઊભા હતા. બફર છે આખું બધી પબ્લિકનું. આગળની સાઈડનું છે. જોવામાં સારું છે. જગ્યાનો વ્યૂ તો ભાઈ ગજબ છે. તો મંદિરે જવામાં આવે, પ્રભુના મંદિરે. યુ શુડ નોટ સ્ટેપ હિયર. સારું છે, પબ્લિકને જાય તો સારું છે. ટેમ્પલનો સીન આવો છે. એસ્થેટિક્સ. સર્કલ ફરવામાં આવે છે. અહીંયાથી પાછલા દરવાજે છે, આઈ થિંક છે. શિવલિંગના પ્રમાણે અહીંયાથી રાઈટ સાઈડે નીકળવાનું હોય, એટલે હું અહીંયાથી જ જઈશ. મંદિર છે અહીંયા. ઓકે, આખું પરિક્રમા કોઈને કરવી જ નથી ભાઈ. અમે
પરિક્રમા કરીએ તો લોકો જોઈ રહ્યા છે, મને બધા જોઈ રહ્યા છે કે અહીંયાથી કેમ નીકળ્યો છે, શું છે. કલ્ચર જાણો, પરિક્રમા કેમ કરવામાં આવે છે, ભગવાનને કેમ એવી રીતે યાદ કરવામાં આવે, જુઓ તો ખબર પડશે. પરિક્રમા ચાલુ છે. મારા પ્રભુ હર હર મહાદેવ. અહીંયા આવવામાં એ પ્રોબ્લેમ છે, તમે બ્લોગ કરતા હોય કશું લાગતા હોય લોકોને એવું લાગે કે ના ફોટોશૂટ કરવા માટે માગતા છે. બાય બાય. વ્યૂ તો છે કડક વ્યૂ છે. મારી ફાટા છે પણ નથી જવું. ચલો વી શુડ લીવ નાઉ. ભૂખ લાગી છે, ખાવાનું બી બાકી છે, જમીશું. બહાર જઈએ એટલું સારું છે. હવે પબ્લિક બેઠી હશે બહાર. અમારે દેખાયા હતા ત્યારે જ દેખાયા હતા. બહુ બધા મંદિર છે અહીંયા પ્રભુના, પણ બધા ટેમ્પલો ફરવામાં મજા નથી. પછી ટાઈમના લીધે લો છે. બાકી તો અમે ફરી ચાલે છે. અમારી પબ્લિક બેઠી છે, શું કરી રહ્યા છે? બેસીને પાણી પી રહ્યા છે. બહાર કશું ખાઈએ. હવે ડિબેટ ચાલી રહી છે કે ખાવામાં શું આવે. લાગી છે ફર્સ્ટ ક્લાસ. નથી કશું અંદર નથી ખાવાનું. ઓનલાઈન જોશો કશું જ નહીં મળે. મેં ચેક કરી જોયું. ખાવાનો વિચાર છે, નહીં હોય તો પછી કાલની જેમ ખાઈ લઈશું વડાપાઉં વગેરે. સિમ્પલ નોર્મલ. કોઈ હેવી નથી કરું કારણ કે 2:45 તો થયા છે. 2:45 થઈ ગયા છે. કંઈ વાંધો નહીં. હવે ખાઈએ. અહીંયા મંદિરની આગળ જ છે એક શોપ. ભૂખ લાગી છે. વડાપાઉં છે તો પછી મેં કીધું વડાપાઉં 2 કરાવી દો. અમે 3 જણા છીએ. ચીમલી તો મને મળી ગઈ હતી. ચીમલી બહાર જ હતી એક શોપ પર. બિસ્લેરી તો અહીંયા મળતી જ નથી કોઈ જગ્યાએ. બિસ્લેરીની આપણે હમણાં બિલ્સન. હવે આ જુઓ બ્રિસ્કા. ઇન્ડિયામાં ગમે તે ચાલે ભાઈ. બ્રિસ્કા બધું બી ચાલે. ખાલી નામમાં તમારે પ્રિન્ટિંગ વસ્તુ રાખવી જોઈએ. બ્લુ કલર છે બસ જશે. મને લાગતું નહીં બિઝનેસમાં આ વસ્તુ. મારે કંઈ બિલ્સનની જેમ બીજું નવું કશું કરવું પડશે બોટલમાં. જો ભાઈ વ્યૂ તો છે, કડક વ્યૂ છે. જો અહીંયા સાંજના 4 વાગી ગયા ને તો અમે ખુશ થઈએ છીએ. ભાવનો વાંધો નથી, વડું ફ્રેશ હોવું જોઈએ. દેટ તો જ ખાવાની મજા આવે. 3 વાગશે પછી એટલા માટે, બીજું કંઈ નહીં. તો વડાપાઉં તો એ ખાવામાં આવી ગયો. વડાપાઉં દાબેલી લઈને ગયા હતા, સારો લાગ્યો. રી ઓર્ડર આપણે બ્રધર 2 વડાપાઉં ને 2 દાબેલી બીજી બનાવજો. બનાવી રાખવાનું. પાણીની બોટલ લઈને આવ્યો. બધા બિલ્સન ફિલ્સન વેચે છે. આપણે કિનલી જોઈએ. કિનલી મેં ફર્સ્ટ એક જ જગ્યાએ જોઈ છે. કિનલી વગર મજા નથી આવતી પછી, એના માટે કિનલી જોઈશે. એ બીજું પાણી પણ ભાવતું નથી. સો આ એક કાકા જોડે મેં કિનલી જોઈ હતી. ગાય માતા હાય ત્યાં કિનલી હતી આ ભાઈ જોડે. તો કિનલી લઈને પાછા જઈએ છીએ. અમારા સજેશનથી ત્યાં બેઠા હતા, ત્યાંથી આ લોકોને અહીંયા બોલાવ્યા. કેમ? વ્યૂ સારો આવે છે. બધી પબ્લિક ત્યાંથી પાછળ વ્યૂ લેવા આવે છે. તો અમે પણ આવી ગયા ખાવા. એટલો બધો વ્યૂ આવે છે તારો તો પછી ખાઈ લેવા. વ્યૂ તો છે બાકી. જીમીભાઈ વ્યૂ લેવા ગયા. હવે પાછો બીજો વડાપાઉં અને ભેલ મંગાવી લીધી છે. ઓલમોસ્ટ 3:15 થયા છે. પછી ખાવાની મજા ના આવે પછી, એના માટે બહુ ખાવાતા પણ નથી. કંઈ નહીં, હવે અહીંથી નીકળી જઈશું. આઉટરો એનો શૂટ નથી કરવાનો, બહુ થાક લાગે છે. નીકળી 15નો બ્લોગ બનાવીશું. આપણી ભેલ આવી ગઈ છે. બાય બાય. બહાર આવ્યા છીએ એક પ્લેસ પર. વેધર જુઓ તો. ભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે. અમે અત્યારે ફૂલ એટલી મજા આવી છે આજે. આહા, થાકી પણ ગયા છે એટલું બધું. મજા પણ એટલી બધી આવી છે. પબ્લિક તો જે ચાલી રહી છે બોસ કડક. આપણી ધનનો લાગે છે. આય 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 બસ કાંઈ તો છે. વેધર તો છે ભાઈ, મસ્ત લાગે.
બેઠા છીએ એટલે જ તો મેં જોયે વિડીયો. સનસેટ થઈ રહ્યો છે. ઊભા રહી ગયા. પેટ્રોલ પંપ હતો. પેટ્રોલ પંપ સારો હતો ભાઈ, કોઈ પેટ્રોલ પુરાવા આવતું નહીં તો અમે ઊભા રહી ગયા. પેટ્રોલ પંપ વાળાને એવું કે પેટ્રોલ પુરાવા છે પણ અમે તો ઊભા રહ્યા છે. હા વ્યૂ તો છે, મસ્ત વ્યૂ છે. બેઠા છીએ હવે ફર્સ્ટ ક્લાસ. વ્યૂ જોઈને થોડો સેટ થાય પછી નીકળીશું. બસ હવે આ સનસેટ થઈ રહ્યો છે. સનસેટ થઈ જશે એટલે અમે જઈએ છીએ વિલિયમ જોન્સમાં પિઝા ખાવા માટે. ભુજની અંદર છે. વિચાર્યું કે મંચુરિયન ખાવામાં આવશે તો પહેલાં મંચુરિયન સૂપનું વિચાર્યું તો ભાઈ મંચુરિયન આપે, મંચુરિયનમાં સૂપ જ દીધી. મંગાવ્યું છે, બચારો લઈને આવે છે. ભાઈ આવી ગયા છે. પિઝા તો મારે પણ ખાવા છે પણ થોડું કહીએ સો ફિનિશ અપ. ભૂખા કશું બોલાય નહીં, હજુ તો પેટ ખાલી. તો મજા આવી ગઈ છે આજે જમીને. હવે જવામાં આવશે સીધું હોટલમાં. હોટલે જઈને હવે કરીએ કશું 9 વાગે. બાસ્કિન રોબિન જવાનું છે. યસ, બાસ્કિન રોબિને જવામાં આવશે પછી. તો મસ્ત ફર્સ્ટ ક્લાસ વિલિયમ જોન્સની અંદર પિઝા ખાધા પછી આઈસ્ક્રીમ વિલિયમ જોન્સની નથી ખાવી. આઈસ્ક્રીમ ખાવી છે બાસ્કિન રોબિન્સની. કેમ? મને ગમે બસ પતી. બાસ્કિન રોબિન એટલે બાસ્કિન રોબિન. એની આઈસ્ક્રીમ એટલે ભાઈ મને બીજા કોઈની ફાવતી નથી. સારી કરી દીધી છે. તો આવી ગયા છે બાસ્કિન રોબિનમાં. કેમેરો થોડો બ્લર છે, કંઈ વાંધો નહીં, જોઈ લો કારણ કે અત્યારે કપડામાં કોઈ ગાભો છે નહીં હાથમાં. બાસ્કિન રોબિનમાં જઈને ખાવામાં આવશે સિઝલર. જે ખાઈએ છીએ આપણે એ જ મળી. બાસ્કિન રોબિનનું શું ખાવા? બાસ્કિન રોબિને ખાઈ લીધું છે ભાઈ. ભાઈ તમારો મોડે સાંભળવું છે મારે ફરી એકવાર. ના એ નહીં. કેવી લાગે? અરે બહુ મસ્ત. બ્રાઉની કેવી હતી? બસ હવે ભાઈને મેં કન્વર્ટ કરી દીધા છે ભાઈ. આ વાડીલાલ વાળા હતા, બાસ્કિનમાં અમૂલ વાળા હતા, સીધા બાસ્કિન પર આવી ગયા છે. હજુ હું અમદાવાદમાં ચોકલેટ રૂમ ટ્રાય કરીશ. ચોકલેટ રૂમમાં સૌથી સારામાં સારી વસ્તુ તમારે ખાવી હોય ને તો એક ચોકલેટ રૂમનું એક વોલ્કેનો આવે છે, લાવા ચોકલેટનો વોલ્કેનો. તો ધવલભાઈ લઈ જશે મને. ધવલભાઈ લઈ જશે તો તો તમારા ધવલભાઈ લઈ જશે એટલે વાંધો. બાકી એનો ચોકો લાવા જે આવે ને વોલ્કેનો વાળું બેસ્ટ વસ્તુ. એના સિવાય બીજું કશું ભાવ જ નહીં. કંઈ નહીં. આજનો વ્લોગ હવે પૂરો કરીએ છીએ. હવે ઘેર જઈને હોઈ જશો. હોટલે જવાનું મારી ઈચ્છા નહીં, તાકાત નહીં. એવું થઈ જઈને ઉતારવાનું એવું પતિ.